મામા સરકારના નામે આટલી બધી બાયું, કઈક આની પેલા બે ત્રણ બાયું રાખ્યું હતું. હા ઈ આમાં કેટલી ઈ આસારામ નો ભાઈ છે બીજો. હે હા આસારામ બાપુ નો ભાઈ છે બીજો? તો નું છે ને એમ કે તું માનતી નથી મામા ને, પછી એમ કરીને મને મારે ને આવી બધી આ બાઈઓ હાટો જ આ ધતિંગ કર્યું છે એવું લ્યો ને. હા, કઈક ઓલા શંકર પાર્વતી ને કઈક પૈસા પાડી લીધા હતા. હા એના શંકર પાર્વતી ની ચેન ને કઈક પાનબુટી ને એવું બધું હતું. એમ તો આના કેટલાય પૈસા બાપા બધા બહુ ખાયતા છે એમ. આ આવું ડીંડક પૈસા હાટું લ્યો ને. એના એટલે આ મામો સિનારવો મામો છે ને તો? હા હા એ સાચું. હે હા એમને આ તો સિનારવો મામાને કઈક ફરિયાદ કરી કે નથી કરી? તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયો સાથે. જામનગર જિલ્લાના કાલાવાડા તાલુકાના નવા ગામના ભરતભાઈ રાઠોડ જે મામાદેવના ભુવા છે, અને આ મામાદેવનો ભુવો જે છે તે ભુવાના નામે કલંક છે, આવું આપણે નહીં તેમની પત્ની જણાવી રહી છે. અને જે આ મામાદેવનો ભુવો છે તે જુદી જુદી છોકરીઓ સાથે તેમના લફડા પણ છે, અને અત્યારે એક ભજનીક કલાકાર એટલે કે જે ગુજરાતી સિંગર છે તેમની સાથે પણ તેમનો સંબંધ છે, અને તેમની જોડે રાખેલા પણ છે, એટલે કે તેમના ઘરે જ રાખેલા છે. આવું મનસુખભાઈ રાઠોડને ભરતભાઈની પત્ની જણાવી રહી છે. તે ભરતભાઈ રાઠોડ જે મામાદેવના નામે નાટક કરે છે અને ધૂતારો છે, તેમના બહુ જ મોટો ખુલાસો કર્યો છે તેમની પત્નીએ. ચલો સાંભળીએ કે મનસુખભાઈ રાઠોડ જોડે ભરતભાઈની પત્નીએ શું શું વાતચીત કરી છે અને શું શું આ ભુવાના નવા ખુલાસા થઈ રહ્યા છે. કોલ રેકોર્ડિંગ સાંભળ્યા પછી આવા ભુવા વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. સાંભળો આ કોલ રેકોર્ડિંગ. અને મિત્રો, જો તમે અમારી આ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. સાંભળો આ કોલ રેકોર્ડિંગ. સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી. જોકે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જે નવા ગામના મામા સરકારનો ભુવો ભરત રાઠોડ, જોકે એને મામાના નામે સિનારવો મામો, આવો મામો ક્યાંય જોયો જ નહીં હોય. જેને બાયું છે મામાના પગ કસરે, છોકરીઓ મામાના અંદર સેવા કરવા જાય. હવે ગુજરાતની નામાંકિત કલાકાર એવી છાયા મકવાણા દરેડની, જે બગદાણા પાસે દરડ આવ્યું ત્યાંની છાયા મકવાણા ગાયક કલાકાર છે, જેની યુટ્યુબ ચેનલની અંદર છાયા મકવાણા બોલશો તો આવશે. જેને પ્રેમ સંબંધમાં ફસાવી ન્યાય એમને ન્યા રાખી પણ છે. અને એમની ઘરવાળી જે ભરત રાઠોડ, લીમડાવાળા મામાનો ભાણો, જેને આવું કામ કરી અને ઓછામાં ઓછી 10 થી 12 બાયું તો જેને પ્રેમ સંબંધમાં ફસાવેલી છે. જેના એવિડન્સ તરીકે આજરોજ મૂકું છું. જે દેવના નામે, મામાના નામે, મેલડીના નામે, સિકોતરના નામે, તમને કહું 33 કોટી દેવના નામે છે હાટડા ખોલ્યા છે. માતાજીના નામે જે કાંઈ પ્રેમ લીલાઓ હાલી રહી છે, જેનો આજરોજ પર્દાફાશ થયો છે. હાલો. હાલો હા મનસુખભાઈ બોલો. હા હા હું ઓલા મામા સરકાર નવા ગામ ને ઘરના બોલું સાહેબ, વાવડી થી. હા, બોલો બોલો બેન. આપણે વાવડી હા વાવડી માવતર ને ઘરે છું હું. મામા સરકાર નવા ગામ કાલાવડ તાલુકાનું. નવા ગામ મામા સરકાર. ઓલા ભાઈ નામ તો કઈક મને આવડે, શું નામ છે એનું? ભરત રાઠોડ. હા, ભરત રાઠોડ. આ ખીજડા વાળો મામો ને ઈ તો કઈક ઓલી બીજી બાઈ ને બેહાડી છે ને? એમાં એવું છે કે ઈ સેવા કરાર એક આવી છે અને એક મૈત્રી કરાર કર્યો છે ને, ઈ જામનગર ની છે. અને ઈ જામનગર ને એમાં હાલમાં એનો કેસ હાલે છે. એમની આ મામા સરકારના નામે આટલી બધી બાયું, કઈક આની પેલા બે ત્રણ બાયું રાખ્યું હતું. હા ઈ આમાં કેટલી ઈ આસારામ નો ભાઈ છે. પપ્પાનું નામ દેહાભાઈ. ઠીક. અને તમારી અટક? અમારે અટક શેખવા. ઠીક ઠીક. અને આ ભરતભાઈ કઈક મામા સરકારનું કઈક કર્યું છે ને? હા ઈ મામા સરકાર નું છે ને, એમ કે તું માનતી નથી મામા ને, પછી એમ કરીને મને મારે ને આવી બધી આ બાઈઓ હાટો જ આ ધતિંગ કર્યું છે એવું લ્યો ને. હા, કઈક ઓલા શંકર પાર્વતી ને કઈક પૈસા પાડી લીધા હતા. હા એના શંકર પાર્વતી ની ચેન ને કઈક પાનબુટી ને એવું બધું હતું. એમ તો આના કેટલાય પૈસા બાપા બધા બહુ ખાયતા છે એમ. આ આવું ડીંડક પૈસા હાટું લ્યો ને. એના એટલે આ મામો સિનારવો મામો છે ને તો? હા હા
સાચું. હે હા. એમને આ તો સિનારો મામાને કઈ ફરિયાદ કરી કે નથી કરી? ફરિયાદ અમે આ ભરણ પોષણ ની કરી, બાકી તો જો અમારે ઢીંગલી ની સલતી માં દીકરી અહીંયા છે અમારી પાસે. તમારી ઉંમર કેવડી છે? મારે 35 વર્ષ છે. હા. અને અત્યારે બોલે આપણે છાયા મકવાણા દરડ વાળી રહી ઈ અટાણે એની ભેગી રહેશે ને? હા એની ભેગી રહેશે. આમ સેવા કરાર કર્યો છે પણ આમ તો એનું પત્ની જ છે એમ લ્યો ને. હા પણ એ ઓલા સાધુ ને અત્યારે તો ન કરી, એને કઈક તેડવા ગયા હતા ને એમાં કઈક કેસ કબેડા કર્યા હતા ને એવું બધું કર્યું હતું. એને તેડવા ગયા તા ને એના ભાઈ ને બિચારાને પૂર્યા જેલમાં, અને આને જ ફોન કરી દીધો હતો. કોઈને છાયા? છાયા નહીં, ભરત રાઠોડ. છાયા અમારી ભેગી પ્રોગ્રામમાં હતી ઉજળા. હા. ઉજળા અમે ગોપાલ સાધુ નો અમારો અરે પ્રોગ્રામ હતો ને. અત્યારે તો એની ઉપર બહુ અત્યાચાર થાય છે. ઈડી નહીં મારે છે બાપા. હે? તો એને મારે, અરે એને મારે છે પણ હવે ન્યા તો એનું કોણ. પણ એ છાયા નથી, પણ હવે એ તો ખોટી છાયા એમાં હલવાણી ન કરી, એની પાસે કાંઈ છે નહીં. હવે આવા મામાના ફામેમાં શું પડવાનું? પણ હવે આ કોણ આને સમજાવે ભાઈ? આ છે ને આ ધર્મના નામે આ લોકો છોકરીઓની બાયુની છે ને આમ શોષણ કરે છે. પણ હવે એમાં શું છે, કાયદો અને પોલીસમાં ફરિયાદ કરો ને તો થઈ જાય. તમે એવું લાગે તમારો તાલુકો કયો છે? અમારે જામકંડોળા. જામકંડોરણા તાલુકા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ ને મળો અને સરકારમાં એસપી માં રજૂઆત કરો કે ભાઈ આ મામાના નામે આ બૈરાઓને ખોટા આવા ચીટિંગ ઈ કરે છે. બધું પણ ઈ બધું કર્યું છે છતાંય જવાબ પોલીસ નથી દેતો. પોલીસ માં આવ્યો તો તે બસ એને મોકલી દીધો કે તમે હમ અમને બેને બેહાડે કે શું કરું. અમારે સમાધાન કરવાનું થતું નથી એમ. પણ એમાં એવું છે કે ધર્મના નામે આવું બધું કરવું. અટાણે તો સરકારે કાયદો કાઢ્યો છે કે આ મામાના નામે ધૂણવું આવી રીતે કરવું. કેમ કે આ જે તાવડો ભાઈ, હું નામ કીધું મામાનો ભૂવો, તમારો ઘરવાળો ભરત રાઠોડ. ભરત રાઠોડ, આને કઈક 7-8 બાઈઓ 7-8 છોકરીઓની જિંદગી બગાડી છે. બગાડી છે. હા. કોઈ વધારે તમને ખબર હોય કેમ કે તમે એના પત્ની છો એટલે. હા એ કઉ છું ને કે આ 3-4 તો મેં હાલમાં જોઈ જ છે. હે? હમ. આની પેલા કઈક બીજી કોક બાઈઓ હતી બે. હા ઈ એક જામનગર ની, એક પછી આમ એક છોકરી તો મરી ગઈ છે કોઈ તો. હા. અને આ સાયમ મકવાણા ને એમ કીધું કે અહીંયા સેવા કરાર કરીને કે રાખી, પણ સેવા કરાર નું બાનું છે. એના એમ તો મેં એના ભાઈ ને કીધું તું, એના દેવીભાઈ છે ને, ભાઈ ને મેં કીધું તું ભાઈ આ તાર બેન નું એમ ધ્યાન રાખજે. તો ઈ પછી હું દીકરીઓને તો કેટલું કે એમ. હા પણ એ આ છે ને સિનારવો છે, સિનારવો. પણ હવે એને છે ને તમારે થોડુંક એમાં કઈક કરવું જોઈએ. કેમ કે એના મને ઘણા એના ફોન આવ્યા કે આવડો રહ્યો ને આવો છે, ત્યાં ઘણી બાયું નું આલું કર્યું. મારી પાસે ઘણા માણસોના ફોન આવ્યા. પણ હવે અમારે તો શું છે કે પુરાવો આપવો પડે. આ તો તમે તો અત્યારે અમારો પુરાવો જ થઈ ગયો, કેમ કે તમે એની પત્ની જ બોલો છો એટલે એ વાત પતી ગઈ. હા બસ તમે જ આ વિડીયો બહાર પાડો તો જ આ ભેગું થાય એમ છે. નગર અમારું તો આગળ મળે કોઈ પોલીસ વાળા કોઈ ધ્યાન દેતું નથી. કે આ કોર્ટમાં ભરણ પોષણ કરે તો અમને એમ કે અમારે મારી દીકરી છે, દીકરો છે, દીકરો એની પાસે, દીકરી મારી પાસે, તો અમારે છૂટું થવું હોય. હવે આમાં જિંદગી જાય એમ જ નથી. આને તો આવી જ કરાવ્યું છે, તો અમારે હવે શું કરવું એમ. સાચી વાત છે. આ કઈ મામા સરકાર છે? એ લીમડા વાળા મામા સરકાર. ઓલા બીજા બધા ઘરે ખીજડા વાળા. હા. અને આવડો તમારા ઘરવાળાનું નામ શું કીધું? મામાનો ભાણો કે છે લીમડા વાળો. આ યુટ્યુબ માં આવે છે જયંત પંડ્યા પકડ્યો તો એને ધતિંગ ચાલુ જ રાખ્યું. જયંતભાઈ મારા મિત્ર છે. હા એ જયંત પંડ્યા રહ્યા ને એને આ વિડીયો હજી યુટ્યુબ માં એને હજી આવે જ છે. હા પણ અહીંયા ભાઈ છે ને એમાં પર્દાફાશ કરવો પડે બેન. આ તો બધું છે ને તમને કહો આ લોલીપોપ છે. અને આપડા ભાઈ આપડા ભરત રાઠોડ નું ગામ કયું છે? નવા ગામ. નવા ગામ કયું નવું ગામ? કાલાવડ તાલુકાનું. મારે લખવું છે ઉપર જો બેન, આમાં થોડોક થાક હતો. ક્યાંય ગયું બાપા? ચોપડી મારી ના ઉપર લખી દઉં. હાલો તમારું નામ બોલો. મારા પપ્પા નામ બોલું ને? ના ઉમર મને પેલા આમાં હું સરખું નામ લખવા દે. તમારું નામ શું કીધું? વર્ષાબેન. વર્ષાબેન ભરતભાઈ રાઠોડ. હા વર્ષાબેન ભરતભાઈ રાઠોડ. અને ગામ કયું? નવા ગામ. નવા ગામ કાલાવડ તાલુકાનું. કાલાવડ તાલુકાનું નવું ગામ.
ખીચડા વાળા મામાનો ભાણો. લીમડા વાળા મામા પણ હા, લીમડા વાળા મામાનો ભાણો. હા લીમડા વાળા મામાનો ભાણો. પણ અને હવે આ ભરતના નંબર હશે? નંબર તો મારા છોકરો 13 વર્ષનો છે એના દઉં તો થાય. ન્યા કણ ભેગો છે ન્યા? હા અહીંયા ભેગો છે, દીકરી મારી પાસે છે. દીકરીનો આમ મને એને વિશ્વાસ જ નથી આવતો. તો મેં પોલીસ વાળાને કીધું ને તો કે લે દીકરી ઉપર આવું કરે છે કે હું દીકરી ઉપર એમ કરું છું કે આ એની ઉપર ઓલું કરે. મેં કીધું મને વિશ્વાસ આવતો જ નથી તારો. હા, એ તો સિનારવો છે એટલે એમાં એમ થાય. એટલે દીકરી હવે મારી 10 વર્ષ 10 બેઠું અત્યારે હમણાં દિવાળીએ એને હું દીકરી તાર પાસે રાખવી નથી. પછી હું પેલા ગઈ હતી વળી પાછું અમે સમજાવીને મોકલી દીધી મને. પછી પાછું આ જયા મકવાણા તો મારા હાહુ એને હરાય ને એને ત્યાં ઘરે એમની આપણે આમાં 125 કર્યું છે કે ડોમેસ્ટિક કર્યું છે? ના 125 કરી. હા, એ તો જૂની સીઆરપીસી ની કલમ છે ને. એ તો 498 નથી કરી એમ. 498 નહીં, ડોમેસ્ટિક કરવાની એમ છે. ડોમેસ્ટિક હા એ કરી છે એમ. હા, એ કરવાની. પછી ઓલા શંકર પાર્વતી ના કઈક ઘરેણા ને એના રૂપિયા કઈક ફસાવ્યા હતા એને. હા એના ફસાયો હતા ને ચેન ને પાનબુટી ને એવું બધું. અહીં શંકર પાર્વતી મારા અહીંયા આવ્યા હતા ને પત્રિકા દેવા. હા તે બિચારા બહુ રોતા હતા. મેં કીધું બેન મેં કીધું હા હું તમારા સાક્ષી જ છું. મેં કીધું ગમે ત્યાં તમે કેવો કેસ કહેશો હું ત્યાં ભેગી આવીશ કે હા ભાઈ હું ભેગી એની પત્ની છું હું ભેગી હતી અને હાલમાં એને આના ઘરાણા લીધા છે એમ. હવે મને છે ને આ એક છાયા મકવાણા નો ફોટો, પછી આ ભરત રાઠોડ ના ફોટા, એ બધું ફોટો ને યુટ્યુબ માં આવે છે તેમાંથી કાઢો તો થાય. હવે મારી પાસે ઈ તો છાયા નો ફોટો ચડી જા. કેમ કે છાયા મકવાણા ઈ સાધુ ની દીકરી છે. આ સાધુ ની છે અને એના માવતર બિચારા કેટલું બધા હારલું તેડવા આવ્યા હતા તો ત્યારે હું મોકલી. પછી એના ભાઈઓને ખારે એવો ચડ્યો ને તો મારીને તેડી જતા હતા. તો અહીંયા અમારા હાથુદર પોલીસ સ્ટેશન બરબર બોલાવી ભરત રાઠોડ ફોન કરી દીધો તો પકડી લીધા. એને સાધુ ની દીકરી છે અને એને કેવું પેટ ભરતું હોય બિચારાનું. હા, પણ હવે શું છે આને પણ આ રોજ બાયુ બદલાવે છે. આ મામો હારો કેમ આવો કરે છે? આ સિનારવો મામો છે કે આ કયો આ મામા નામ મામો જ કહેવાય ને તો જ ભાઈ આવું કરે ને એમ. કેમ નામ ભૂલાઈ ગયું કે ભરત રાઠોડ? હા ભરત રાઠોડ. ભરત રાઠોડ સિનારવો મામો લખી નાખો. હા હાલો, હવે પછી તમારી પાસે એના બીજા કોઈ એવિડન્સ કે ફોટા કે એવું કઈ પડ્યું છે? ના એવું કઈ નથી. અમારે ત્યાં કેમેરા છે પણ હવે કેમેરામાં તો પણ આવે નહીં ને એવા. હા, ઈ તો પછી સેટો રહેતો હોય ને. એમને મામો ધૂણે એવા ફોટા છે? મામો ધૂણે એવા યુટ્યુબ માં જ છે પણ ઈ નહીં, વિડિયા જોઈ તમારી પાસે મોબાઈલ માં ઉતારેલા. કેમ કે યુટ્યુબ ના વિડિયામાં કોપીરાઈટ આવે. મારા મોબાઈલ માં એવું ધૂણે ને એવું નથી. પણ હવે હું ઓલા સમૂહ લગ્ન માં છે હા યુટ્યુબ માં એવું ધૂણે છે ને એવું સડાવતો જ નથી. પણ હાલો ને હું કોક પાસે જાણી લઈશ એમ. તો કોક ના નંબર માં તમે આ રિયામણે છો કેટલો સમય થયો? મારે 2 મહિના થઈ ગયા. તે પેલા 2 મહિના પેલા 2 મહિના પાછી રોકાઈ ગઈ હતી ને પછી પાછી હું વહી ગઈ હતી. મેં કીધું કે મારી દીકરી દીકરો છે આપણે ઈ માંગ્યો જે કરતો હોય પણ હું મારી દીકરી દીકરાને કેમ મેકું. તો પછી મારી ઉપર બહુ મને 4 વાગે રાતે કાઢી મૂકી હતી મારીને. તને મારી જ નાખવી છે એમ. પણ મેં કીધું તારે રોટલા કરવા વાળી ઘણી આવી ગયું છે એટલે મને મારી જ નાખ ને હું માન બસીને નીકળીશું બહાર. એટલે તમને માર્યા પછી? હા મને માયરી બહુ જ નહીં. એમ તો ઘણા સાક્ષી છે. એમની તો તમે છાયા મકવાણા તમે બધા હારે રહેતા હતા? હા ઈ મારા હાહુ એને હરાય ને મેં એમ કીધું કે એને માવતર મોકલી દીધી છે મકવાણા ને એને માવતર લેવા આવ્યા હતા. તો કે ના હું ન્યા કણે મૂકી આવ્યો સૌ અને એમ ખોટું બોલી અને મારા બા ને એમ કીધું ખોટું બોલીને મને તેડી ગયો ને તો 10 થયા ને તો ઈ પાછી આવી. મેં કીધું કાં આવી? તો મેં કીધું તું આને ક્યાં રાખી હતી? તો ઈ કે ઘરે રાખી હતી અમારા ઘરે. અમે અહીં વાડીએ રહીશ એવું. ઠીક, એટલે એને ગામમાં રાખી છે? હા એને ગામમાં રાખી હતી. પછી ગામ વાળા બધા એમ જ કીધું કે આ ઓલા વર્ષાને કે તેડવાની હશે ને એટલે આ છોકરીને અહીં કણે રાખી સતાડે. હા એવું કર્યું. હું આમ અવારનવાર છોકરીઓ અમુક તો માણસો એવા રહ્યા ને વરહ દી રોકાય અને આપડે એમ કહીએ ને કે આવી છોકરીઓને નહીં હું ખોટું કામ વિનાનું આપડે કોઈના ધંધો ખોટો કરીને રોકવા હોય તો એમ કરીને મને એમ કે મારા ધંધામાં તારે આડું નહીં આવવાનું.
તને મારીશ અને મને મારીને એમ અતિશય અત્યાચાર કર્યો મારી ઉપર. એમને તોય બધી કઈક છોકરીઓની આવે ને રૂમમાં સેવા કરવા જાય ને એવું બધું હતું એવી વાત ચોક્કસ રે ને હાલમાં હું સૌ તો હું બેઠી હોય ને બાજુમાં તો બાજુ 3 4 5 જેટલી હોય એટલી કસરતી હોય એના પગ ને વાહવાનું ઓલું ને ઓલું બધું તમે તેમાં સમજી જાઓ. હા અને ઈ પછી જે બાયુના છોકરીઓની સેવા કરતી તેના મા બાપ ત્યાં ન હોય એના મા બાપ અમુક ના હોય ને અમુક ના ન હોય. હા તો ઈ એને ત્યાં છોકરીઓને રેડી મોકલી દે. હા આ ગ્રીલ નાખતો હોય છે ને કઈક એવી કઈક ફસાવતો તો હોય છે ને નકર તો કેમ આવે આવડ્યું આ પણ એ તાંત્રિક વિદ્યા હોય એની પાસે કે મોહની હોય રામ જાણે શું ખબર આપણે હવે. હા હવે આપણે એમાં કઈ જાણી નહીં અમે કોઈ કઈ ભૂવા ડાકલા કોઈ પડ્યા નથી ક્યાંય અને આ મને ક્યાંથી ભૂટકી ગયો હવે. હા પણ એ તમે ભૂટકી ગયો ને આજકાલ એને હું ભૂટકી ગયો એવું થયું. બસ તો તમે પોતો લગભગ આ મામલો મારી જેવો છોકરીનું ભણતર બહુ ખોટી થાય છે તો સલતી આવી જાય ને એવું કઈક કરી દો. અને મારે એમ કે અહીં જો મારા માવતરમાં ભાઈ ભાભી હોય પછી ભાઈઓ માવતર ને આપડે કઈ આટલા વર્ષ થોડાક અહીંયા હારા લાગી એટલે હું નોખી રહું ને એટલે મારે સમાન ત્યાંથી જોઈશે એમ. સામાન તો ભર લેવાનો બેન 181 માં રિંગ કરો ને. પણ ના 181 માં કર્યું અમે ખુદ ગોંડલ પોલીસ સ્ટેશન મહિલા પોલીસે ગયા ને તો અહીંયા એમ કીધું કે તમારે નજીકના પોલીસ સ્ટેશને કરો. નજીકના પોલીસ સ્ટેશને કે તમે કાલાવડ કરો. અમે કેટલી અડિયું કાઢ્યું મને ત્યાં 1 રૂપિયા વિનાની મને કાઢી મૂકી તો અહીંયા આવીને મેં કામ કર્યું તો પછી તો મેં આ બધી હડિયું કાઢ્યું. મારે દાખલા કહે હે મારો સિનારવો મામો રમે સિનારવો મામો રમે. હા બસ એ તમે વાયરલ કરો એમ નહીં. મેં અહીંયા અમારે તો કઈ કાવડિયાની કમળની આમ બધી હડિયું તો કાઢ ને ઓલા કે વાં જાવ ઓલા કે વાં જાવ તો અમારે ક્યાં જવું ને શું કરવું કોઈ ધ્યાન જ નથી દેતું. છોકરીઓનો દેવ મામો સિનારવો રમે. અરે મારી જિંદગી બગડી ગયેલા હું થા મારી જિંદગી બગડી ગઈ આવડા મામેના ભૂએ ને બધે બહુ બાયુનું શોષણ કર્યું હું મારે શું કરવું હું દુખી થઈ ગયો. એમની આવડિયા સાયા મકવાણા રહી આમાં હું મોઈ ગઈ ઈ જ વાત છે હે ને પાછો છાયા મકવાણા લેવા સાયા મકવાણા ગુલાબ જેવી છોકરી હો. ગુલાબ જેવી છોકરી અને કેવી હતો અને ગાયક કલાકાર કેવી. હા અને ગાય કેવું પણ આ ગાતા ગાતા નેણ ઉલારતી હતી ને એટલે મને એમ છે કે ઈમાં ફસાઈ ગઈ છે એની અણિયારી આખડી એવી સમજ્યા. હા સાચી વાત. એ છાયા મકવાણા ને લેવા ગયા ને એમાં મને ભેગો લઈ ગયો તો. હા ક્યાં લેવા ગયા એના ગામ ખુદ માં લઈને આવ્યો એના ગામમાં જ. અને તમે હારી ગયા હતા અને મને આયરે લઈ ગયો ઈ કે છે ને કોણ ઘરે કે માતાજી આપણે નિવેદ ચડાવવા જવા છે તે મને કે બે જાતી હું તો અવારનવાર ગમે ત્યાં જાતી હોય ભેગી તો આપણે શું ખબર કે આ મરી ગયો ને લેવા જતો હોય છે એમ. તે મને બેહાડી એમ તો વસાઈ એનો ફોન એની બેન નો આવ્યો એના બેન કે છે ને એનો ફોન આવ્યો તો એને મને પરબારો દઈ દીધો અને મારા ફોનમાં આ મારો નંબર રહ્યો ને ઈ ફોન માંથી ની છાયા મકવાણા ને મેસેજ કઈક બીજા મેસેજ આવે મને આમાં ખબર નથી પડતી કઈ ફોન માં. તમે ભણેલ નથી ના હું હાથ ભણે પણ મને કઈ આવડતું નથી. ઇંગ્લિશ નથી આવડતું નહીં કઈ નથી આવડતું. એમાં આઈ લવ યુ મામી લખ્યું હોય. ગુજરાતી નથી આવડતું ઇંગ્લિશ ક્યાંથી ના આવડે. આ તો મામાનો ભાણો છે એ તો હોશિયાર નો દીકરો. હા એટલે એને ઓલી આપડી છોકરી લખ્યું કે આઈ લવ યુ મામી. હા તે પછી એમ કીધું કે તું આ જગ્યાએ ઉભી રહે અને મને એમ કીધું કે હાલ હું તને મારીશ. હવે મારે ગાડીમાં બેઠી મારે ક્યાં જવું છોકરા બે ભેગા મારે ક્યાં જવું. મને એમ કે તું બોલ કે છાયા અહીંયા લુગડા નથી લેવા તું પરબારી અહીંયા ઉભી રહે ગાડી બેહી જા એવી રીતે મને દબાવી. એ જો એને લેવા જા મને ધરાર લઈ ગયો એ કે હાલ આપણે ફલાણ. હું એમ કીધું કે મારે નથી આવું હું થાકી જાઉં એટલે બધે સેટે પલે ફરવા નથી જવું તો એ કે હાલ બેસ જાવું છે હમણાં સવારે જાહું સાંજે આવતા રહેવું કે તૈયાર થઈ જા. છોકરાને તૈયાર કર્યા મને કરી અને આને ભેગા લઈને આવ્યા અને પછી તો ઘરે આવીને તો હું શંકર પાર્વતી ત્યાં એને મંદિરે રાખીને પછી કે શંકર પાર્વતી કે ભાઈ અમારે ત્યાં આશ્રમે નહીં હોય કે આજે મારે કે મુહૂર્ત નથી કર્યું અને આવાના મુહૂર્ત મારે ક્યાં કરવા કે એમની શંકર પાર્વતી ની એ ક્યાંક ત્યાં 3-4 મહિના રોકાણા હતા. ઈ બિચારા અને એમ કીધું કે હું માયા કાઢી દઈ તો શંકર પાર્વતી બિચારાને એમ થયું કે માયા કઈ કાઢી દઈ તો અમારે આ પ્રોગ્રામ કરવો છે ને રામાપીર નું મંદિર કર્યું હતું અમારે બધું સારું થઈ જાય એમ તો આને માયા ને બદલે તો આનું બધું લેતો ગયા. હા એ કઈક મારી પાસે રોતા હતા કે અમારા દાગીના કઈક બેંક માં મૂકીને પૈસા ઉપાડ લીધા
હા પણ એ શંકર પાર્વતી છે ને પછી બીકણી ના હતા એટલે એને પછી ફોન મને કર્યો નહીં. એને મને કીધું તું. હા, ઈ વિકળી ના અમે બીતા હતા કે ફોન કેમ કરવો પછી કેમ નંબર કાઢવા ને પછી વળી કીધું હવે વિડીયો વાયરલ જ હવે કરવો સિનારવા મામેથી હું બીવાનું હોય બેન, તમે હવે ખરી કરો. અમે છે. કોઈના બાપ થી બીતા ને તમે ભરતના નંબર દ્યો અને હમણાં મને એવો મામો બતાવું. બીન તો મેં આટલા વર્ષ કાઢ્યા ને પોલીસ સ્ટેશન ની બાપ દાડી કોઈ દી જોયું નતું એમની તોય મને આપડા ભરત હારે વાત થાય ને તો મને જરીક એના નંબર દ્યો ને. નંબર હવે તમારા છોકરા નંબર દ્યો, હું એને વાત કરું. એ હારું હાલો હમણાં દે. દ્યો હું હમણાં એને ભરત હારે વાત કરું કે તાર પપ્પાને દે ને મારે. પણ એમ કેજો કે હું એમ દોસ્તાર બોલું છું તો દી દેહે નકર નહીં દેવો છોકરો બહુ તૈયાર છે. એવું છે? હા એના બાપ જેવો જ છે એમાં કઈ ફેર નહીં. ઓકે ઓકે દ્યો તો એને ઈ તો એને પછી પટાવ્યું હોય ને કે તારે કોઈ નંબર નો દેવાના હતા. એના દોસ્તાર કોઈ છે ઈ કયા ગામના વધારે દોસ્તાર છે? એના જામનગર ના નરેન્દ્રસિંહ ને ઝાલાની ઝાલા એક છે નરેન્દ્રસિંહ એના શિલ્પો છે બધા. સેવકો છે? હા દરબારું છે. ઈ પણ દરબારું ખબર નહીં હોય કે સિનારવો છે. તમે જોઈ જાવ દરબારું ગાર્યું દે ઘરે હારા હારા મીના દરબારું ને ખબર નહીં કે આવો છે નકર મારી નાખે હોય. હા કેમ કે હવે દરબારું બધાને ખબર પડી જાય. કાલે જવું મામો આ સિનારવો મામો મારો, સિનારવો મામો રે, એ નવા ગામ વાળો મારો સિનારવો રમે. જો મેં જવું મસ્તીના ડાકલા વગાડું. બસ એવા દાખલા વગાડો તો એને આખી દુનિયામાં રાવટો ફેરવાઈ જાય. અરે તમે જો મારી કાંઈ નહીં ઘટે બેન. હવે તમારું નામ મને લખાવી દીધું. હાલો ઈ થઈ ગયું. હવે મને તમારા છોકરા નંબર દી, હું અટાણે ફોન કરું છું. હા ઉભા રે બોલે. 63 અને એમને તમારા છોકરાનું નામ શું છે? ઈશાંત. હે ઈશાંત છે. ઈશાંતભાઈ. એની ઉંમર કેવડી છે ઈશાંત ની? એનું 13મું વર્ષ હાલે છે અત્યારે. ઓકે હાલો તો હું ઈશાંત હારે વાત કરી લઉં. હા હમણાં જ કરો બેન. મને તમે આ તમારા નંબર વોટ્સઅપ નંબર છે? હા 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 તો એમાં મને તમે આવડા ભરતનો ફોટો નાખી દો. પછી આ સાયા મકવાણાનો ફોટો તમે ગોતી લઈશ. સારું હાલો બીજી આ સિવાય કોઈ બાયુના ફોટા હોય ને તો આ નંબર લઈ લો ઈશાન ના. હા બોલો 63 હા 63 53 53 83 03 03 73. ઓકે હાલો 73. ઓકે હવે બેન આ ઓડિયો છે યુટ્યુબ માં વાયરલ કરવા તમારી મંજૂરી છે ને? હા મંજૂરી પૂરેપૂરી. ઓકે બેન હાલો. હવે આ છે ને સાગઠા મામા રહ્યા ને હમણાં હાથમાં આવી જાય સિનારવા મામા. એની જિંદગીમાં ક્યાંય તમારા કાલાવડ તાલુકામાં મોઢું નાખ્યા જેવો નહીં રહી. ઈ તમને ગેરંટી દઉં. હા બસ અને મારી દીકરીને જલ્દી આવી જાય હું મારી રીતે ભણાવીશ. અને તમારી દીકરીનું નામ શું છે? બંસી. બંસી ક્યાં છે અત્યારે? બંસી અત્યારે મારી પાસે. બાપો ને બંસી ને? બંસી હુઈ ગઈ છે. કાંઈ વાંધો નહીં. નકર હું બંસી હારે વાત કરત. હું તો છે ને બહુ હા એટલે ઈ બરાબર વાત કરો જયારે ઉઠાડું. હા હોય મારી બંસી हाँ सिंगले उठ तो देखा अरे देखो अरे देखो अच्छा शनिवार થઈ ગયો છે ને નિશાળ જાવું સાલ એ દેખો હજુ ફોન આવ્યો છે તો વાત કરતા મને બહુ ગુંડો આવ્યો છે કઈ નહીં કરતો મોટો મોટો બેન કાંઈ વાંધો નહીં. જો હુતે હોય તો એને હુવા દો. કાંઈ વાંધો નહીં. વાત કર કે હાલો કે હેલો વાત કર વાત બેન નીંદરમાં હોય તો રહેવા દો ને. વાંધો નહીં. રહેવા દો ને. કાંઈ જરૂર નથી. હારું આ તો મેં કીધું હું છોકરી બોલ કે કેમ છે એટલે એને ખબર પડે ને એના બાપા ને મારી આવડી દીકરીઓથી હજી સિનારવો સાગઠો મટ્યો નહીં. મામાના ભુવા તું આ મામાની વાહ આવાજ બધા અમે બેન છે ને દેવગતિમાં એટલું અમે ખરાબ બોલી છીએ ને તો અહીંયા સુધરતા જ નથી. હજી એક ઓલો કરણ સાથળિયા છે એ તો દેવી તકતી મામા દેવ સોઈટો જ છે. આ મામાના બધા સિનાળવા હોય ને એના ઉપરાણા લઈને રખડાય આવડા. એટલે આ તમારે આવડા સિનારવા મામાને પાડી દેવાનું થાય છે. તમે મને હવે લાવો હાલો તમે એના ફોટા ને એવું બધું મને મોકલી દો. આવડા ભાઈ હું નામ આનું નામ હું કીધું પાછું ભૂલી ગયો. ભરત રાઠોડ. આ ભરત રાઠોડ ના ફોટા મોકલો. પછી સાયા મકવાણા ના ફોટા અમે ગોતી લઈ છે. કાંઈ બીજી છોકરીઓને કોઈને ફસાવ્યું એના ફોટા હોય તો મોકલજો. બીજી છોકરીઓ તો કેટલી હોય પણ મારા પાસે ફોટા હું ગમે ના રેકોર્ડિંગ કરું ફોટા કરું. બીજી છોકરીઓના કોઈના તમને નામ આવડે ક્યાં ક્યાં ગામની હતી?
ઈ જામનગર ના હાલમાં કેસ હાલે છે ને એનું ભરણ પોષણ અત્યારે હાલમાં ભરે છે હો. કે બીજી બાઈ ના? હા બીજી બાઈ ના ઈ મૈત્રી કરાર કર્યું છે ને હા એનું ભરણ પોષણ ભરે છે ને એનું નામ સુમિતા મુલાણી છે. એટલે સિંધી માં નો આવે કે મુસલમાન નો આવે એવા છે. હા હા. ઈ ક્યાં ગામની છે? ઈ જામનગર ને. તમે છે ને ઈ તો પોલીસમાં છે ને, પછી પોલીસમાં તમારે થોડુંક આ કોર્ટમાં આવું રજૂ કરવું પડે તો તમારે છે ને આમાં હે બધું રજૂ કર્યું છે એકો એક. હા એટલે છે ને તઈ આને ખબર પડે, કેમ કે કોર્ટ ની અંદર એને સામે બાઈ છે, પાછી ભરણ પોષણ માંગ્યું છે, 2 પત્નીઓ કરી છે, ઈ બધું તમને કહું કોર્ટ અંદર સાબિત કરો ને એટલે એના સિસોડા કાઢી નાખે. આપણે કઈ કોર્ટમાં કેસ હાલે છે? આપણે જામકંડોળા. જામકંડોળા આપણે ફેમિલી કોર્ટ છે કે ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ કોર્ટ છે? ઈ બાઈ નો તો જામનગર હાલે છે ને કાલાવડી હાલે છે. કાલાવાડી બીજી બાઈ નો કેસ છે? હા બીજી બાઈ નો કાલાવડ આવે, જામનગર હાલે, 2 જગ્યાએ હાલે. તો આને કેટલી બાઈઓ કર્યું છે? આમાં કઈ નક્કી છે? એનું કઈ નક્કી ન કીધું ખરી કે આ આસારામ નો બીજો ભાઈ થયો. હા કાંઈ વાંધો ના. હવે તમે છે ને મને ફોટા ને એવું મોકલો. હાલો એ હાલ હાલો. આ ઈશાન તો મોબાઈલ તો સ્વિચ ઓફ આવે. હે એનો મોબાઈલ સ્વિચ ઓફ આવે. સીધું આવે. હાલો ઈશાનભાઈ બોલો. ઈશાનભાઈ હું આપણે ભરતભાઈ ને નંબર આપશો મોબાઈલ? કોણ બોલો? હું છે ને મહેન્દ્રસિંહ બોલું છું. મહેન્દ્રસિંહ? મહેન્દ્ર જામનગર થી. એ કોણ? હું ત્યાં નથી 2-3 વાર આવ્યો ભાઈ. મહેન્દ્રસિંહ આપણે 2-3 વાર જોવડાવ આવ્યો હતો. બોલો ને મહેન્દ્રસિંહ. હા તો મેં કીધું મારે છે ને ભરતભાઈ વાત કરાવશો? હા ભગત જ બોલું છું, બોલો ને. ભરતભાઈ બોલો. ભરતભાઈ રાઠોડ. હા શું ભરતભાઈ મજામાં? મજામાં, બોલો બોલો. હા હવે મેં એના માટે ફોન કર્યો હતો કે ઓલું તમારા ઘરનાનો મારામાં ફોન હતો કે કઈક બીજી બાઈ બિહાડી છે ને એવું બધું છે. તમે કે લાવો પૂછી લો. મહેન્દ્રસિંહ કોણ? હે મનસુખભાઈ બોલો ને ભાઈ. હા હવે કા કર્યો હો તમે. જય ભીમ, નમો બુદ્ધાય, જય માતાજી, જય મામા સરકાર. બોલો બોલો. હા હવે તમારા ઘરનાનો ફોન હતો કઈક તમે આ અફવા મનસુખભાઈ. અફવા નથી યાર. તમે આ જે આપણે સાયમ તમે આશ્રમે આવીને જોઈ જાઓ, આપણા સમાજની બીજા સમાજના અનેક લોકો આવે છે બરાબર. અહીંયા 24 કલાક અનક્ષેત્ર હાલે છે. સાંભળો મારી વાત. ક્ષેત્ર ની જો એક તમને કહી દઉં, મારી પાસે પુરાવાય છે. અને આની પેલા તમારા વિરુદ્ધના ઘણા ફોન આવ્યા હતા. હવે મનસુખભાઈ તમે વાયરલ કરો તો મને વાંધો નથી. મારી વાત સાંભળો. આખી વાત સમજતા નથી. વાયરલ ભાઈ તરીકે મારી વાત સાંભળો. તમે 2 મિનિટ મને સાંભળી લ્યો. હવે તમે બોલો. બરાબર. એમને 144 કરી છે મારી ઉપર અત્યારે બરાબર. તમારી માં તો ત્રણ બાઈઓ કરી છે ને પાછી. તમે એક જ નથી. નહીં, બિલકુલ નહીં, બિલકુલ નહીં, બિલકુલ નહીં. જો એક તમારું જો સાંભળો, ઈ બાઈ નું મારી પાસે રેકોર્ડિંગ છે. મારી 144 અત્યારે મારા જે ધર્મપત્ની છે. તમારે જે એક કાલાવડ માં હાલે છે ઈ બાઈ નું રેકોર્ડિંગ છે. એક જ મિનિટ સાંભળો. એ ડોમેસ્ટિક રહી ને રદ થઈ ગઈ હાઈકોર્ટમાં. જોયું તમે સ્ટે લીધો. ને હું તમને આપ્યો. તમારી માં તો 3 બાઈ કેસ કર્યા છે. તો બાઈ એક જ પત્ની નો થાય ને. પણ જેને આક્ષેપ જ નાખવા છે પુરાવા જામનગર વાળી બાઈ રહી ને. મનસુખભાઈ સાંભળો મને. જામનગર વાળી બાઈ જે રહી ને એ આજે 4 વર્ષ થયા. એને 125 મારી પર કરી બરાબર છે. ઈવડી બાઈ કોણ? ઈ બાઈ પછી તમને આપણે રૂબરૂ મળીને હું તમને કહીશ. ઈ બાઈ કોણ? હાલો તી પછી એક કાલાવડ વાળી કર્યો. ઈ કોણ? નહીં, કાલાવડ વાળું કોઈ નથી. તમે મૈત્રી કરાર કર્યા તા ઈ જો મારી પાસે રેકોર્ડિંગ છે. હું તમારી પાસે મારી વાત મનસુખભાઈ, તમે રાઠોડ છો, હું રાઠોડ છું. તમારી પાસે સાંભળો. હું આજે મારી વાત સાંભળો. કાલાવડ વાળો પુરાવો કોઈ હોય એક જ મારી ઉપર 125. આ જામનગર વાળી જો અત્યારે તમે છાયા મકવાણા રાખી. સાંભળો, રાખી નથી. એ દીકરી તરીકે પુરાવા દેવાની. જો હું તમને કહી દઉં, દીકરી તરીકે તમારું DNA ટેસ્ટ કરાવવું. 100%.
તમારું એની DNA test ટાઈમ અસલ ભરત રાઠોડ બોલું છું. જો નો એમાં કઈ આવે તમારે સાંભળી લે, તમે દીકરી તરીકે તમારી બાઈ રીહામણે છે, તમારી બાઈ ખુદ કે છે કે ત્યાં મારા આગળ બાયું પગ કચરે. આવો મામો બાઈ કયો સિનારવો મામો, આવો ખેલ શોધ્યો, તમારા પગ બાયું છોકરીઓ કચરે, તમારી બાઈ એવો કયો મામો? નહીં ઈ એવિડન્સ જો હે મારી બાઈ પૈસા જોઈએ છે. તમારી ખુદ ઘરવાળી છે ભાઈ ભરતભાઈ, તમે એવી ખોટી વાત મારી વાત સાંભળો મનસુખભાઈ, મારી વાત સાંભળો ભરતભાઈ, એક મિનિટ, તમે એવો કયો તમારી પાસે ગાંડી સોદીનો મામો છે તમારી બાયું તમારા પગ કચરે? નહીં, મારે કોઈ પગ દબાવતું જ નથી. અરે પણ તમે યાર, તમારા પુરાવા મારી પાસે છે અને વિડીયો મૂકો, એવિડન્સ સાથે મેં હા મૂકો, તમે એવી વાત કરો તમારા બાયું પર તમારા પગ નથી કસરતું? નહીં, બિલકુલ નહીં. તો એ કઈ ખોટું બોલો છો એમ કહું છું. બિલકુલ નહીં. તો સાયા મૂકવાના દીકરી તરીકે તમારે શું ત્યાં ખાલવાની જરૂર ભાઈ? તમે મામો કોઈ બાયું પણ હાલે, ક્યાંય મામો ક્યાંય બાયું ને આશ્રમ છે, તમે આવો તમને રાખો. તમે અત્યારે જે ટ્રસ્ટ હલાવો છો બરાબર ભાઈ, એની સાંભળો ભાઈ, તમે જે ટ્રસ્ટ હલાવો છો, મારી વાત સાંભળો. તમારા હું ફ્લોવર્સ છું, તમારા વિડીયો ફોલોવર ની જરૂર નથી મારે, જો મારે ફોલોવર ની જરૂર નથી, મારે ફોલોવર ની જરૂર નથી. મનસુખભાઈ, આપણે બે રૂબરૂ મળીએ, હું રામોદ આવી જાઉં, એ પછીની વાત છે, પણ તમારે અત્યારે જે તમારી મેટર છે એ સીનારવી મેટર છે. તમે મામાના નામે સીનારવા કરો છો, મામાના નામે તમે બાયું રાખો છો અને સેવા કરાર કરો છો. બિલકુલ નહીં, બિલકુલ. કોઈ પણ સ્ત્રીને તમારી ભેગી રાખવી એવો તમને કયો કાયદો કાઢ્યો? કયો એવો મામો ગાંડી પાસીનો? એક જ મિનિટ, તમે દેવ વિરુદ્ધમાં કોઈ વસ્તુ નહીં. તમે દેવને તમારે શું કરવા છે? તમે મામાના નામે સીનારવા કરો, મામાના નામે આગળ બાયું રાખો. ભીમી જવરગોડ હું બાબા સાહેબ ને માનું છું. બાબા સાહેબ ને છોડી દો, આમાં બાબા સાહેબ ની વાત નથી. તમે બાબા સાહેબે કોઈ કીધું નથી. તમારી પાસે મનસુખભાઈ એવિડન્સ હોય ને, એવિડન્સ હોય, તમે વિડિયો વાયરલ કરજો. તમારી બાઈ ઉભા એ ભાઈ મારા ઘરે છે, મારી બાઈ એમ કઈક સિનારવો છે એટલે હોય જ, કેમ કે પોતાની બાઈ મારી બાઈ પૈસા જોઈ છે, મારી બાઈ પૈસા જોઈ છે. મેં ઈકો મારા હાડાને લઈ દીધો. હું મારા હાડા ઈકો ઈ કારણે કઈ લેવા દેવા નથી. તમારી પાસે તમારી પૈસા એ ત્રણ બાઈ તમારી પાસે તમે જો હું ઈકો લઈ દીધો ભાઈ, તમે છે ને ઈકા લઈ ગયો અને તમારે ત્યાં કણે છે એટલી બાઈ. મારી પાસે પુરાવા છે. હા શંકર, તમે શંકર પાર્વતી ના દાગીના મૂકીને પૈસા લીધા છે મારી પાસે પુરાવા છે. શંકર પાર્વતી શંકર પાર્વતી જે ગાયક કલાકાર છે એના તમે પૈસા, એના દાગીના મૂકીને તમે રૂપિયા લીધા છે? જો એક જ મિનિટ લીધા હતા ને મેં પાછા છોડાવી દીધા. તો પછી હવે યાર આવા મામાના નામે હુકામાં દુનિયાની માને લુગડા પહેરવો એલા. એક જ મિનિટ મનસુખભાઈ, હું ખાઈ નથી ગયા, મેં પાછા છોડાવી દીધા. અત્યાર સુધીમાં તમારે ત્યાં કેટલી છોકરીઓ આવી ને તમે કેટલી સેવા કરાવી ને ઈ મારી પાસે પુરાવા છે. તમારે વાંધો ને, તમે તમારી રીતે મેકજો ભાઈ. હા, કેમ કે તમારી ખુદ બાઈ, તમારી ઘરવાળી પણ કે છે મારી બાઈ ને તો પૈસા જોઈએ છે, મારી પાસે પૈસા નથી. તમારી બાઈ ઉભા તો આ બીજી બાઈ ઉભા, તમારી બાઈ પૈસા જો બીજી ને તમે હું ને તઈ આગળ સેવા માટે રાખ્યું ભાઈ. તમે એવો બધું કયો, તમે આવો બધો મામો કયો પેદા થયો છે? તમારી સેવા કરવી પડે, તમારે બીજી બાયું સેવા કરીને તમારી પાસે ભાઈ. મારે આપણે રૂબરૂ ચર્ચા કરીએ, તમે વિડિયો મેકજો ભાઈ. બીજી બાયું તમારે સેવા કરે મનસુખભાઈ, તમે કાપી નાખો, ફોન કાપી નાખો, ઘણા બધા વાયરલ છે એટલે એ કઈ નહીં, આપણે રૂબરૂ ચર્ચા કરીએ. તમે કાપી નાખો, મારી વાત સાંભળો, તમે ફોન કાપી નાખો. હું કઈ બંધાયેલો છું? અરે બધા તું મામાના નામે ખેલ કરે તો તું બંધાયેલો છો ને? મામાના નામે છોકરીઓ બંધાયેલો છો, ચેક કરવાની છૂટ છે. એ ભાઈ ચેક કરે, ઈ તો પોલીસ આવશે, એ પોલીસ આવશે. સાંભળી લે, ઈ પોલીસ આવશે. તું જેની હારે વાત કરે ને એમાં પોલીસ આવશે. તું હજી કેની હારે વાત કરે છે તને ખબર છે? હું મનસુખભાઈ રાઠોડ હારે. હા બસ તો ઈ હતી, હવે કાઢી નાખજે. તારી વિરુદ્ધમાં હું અહીંથી અરજી કરું હો. તું એમ કહેતો ડીએનએ ટેસ્ટ કરાવું. હા, કરવાનું. હા, તું એમ છોકરીઓને સેવા કરારમાં રાખજે. એવો તારો મામો ગાંડી શોધી નાખ્યો ભાઈ. એમને તારો મામો એવો ગાંડી પાસીનો ગયો છે છોકરી. હું માનું છું. તારા મામાને મને મોકલ ને અને હું તારા મામા જોઈ લઉં. હવે તારી બાયડી રિયામણે છે ને તું મામાના નામે હાલી નીકળ્યો ભલા માણા. એ ભાઈ મનસુખભાઈ, મારી બાયડી રિહામણે છે. હા પણ તો એ ભાઈ તારો હમણે તારી બાઈ બીજની સેવા કરવા જાય, તું કોકની બાઈની સેવા કરવા રાખ. હું તારો મામો સેવા કરવા જવાની નહોતી. તો તારો મામો તારા ઘરે કેમ નથી કરતો? એટલે તારું ઘર ઊંધું વરી ગયું તેમાં તારો મામો તને કેમ કામ નથી લાગતો? ભાઈ મારો પ્રશ્ન તો તમે તારી બાયડી રિયામણે કેમ નથી? મારે તમારી ચેનલમાં મારે કોઈ લાંબી ચર્ચા કરવી નથી. ભૂલી જાવ, તમારી બાયડી તમારો મામો તમારા ઘરે વિકન વસી ઈ કેમ નથી કરતો એમ કહું. કઈ વાંધો ને, આપણે રૂબરૂ હવાર ચર્ચા કરીએ. અરે અત્યારે વાત કરો ને, તમે અત્યારે વાત નથી કરવી ભાઈ, મારે નથી કરવી મારે. તો મનસુખભાઈ રાઠોડે આ ભુવા જોડે જે છેલ્લે વાત કરી તે વાતો પરથી તમને કેવું લાગ્યું તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો.